માતાજી રામ રામ સીતારામ. જો અમારે પેડા બનાવે કાકરેજ, એમ કાકરેજ વિયાણી ને એના ખીરા કા રસોઈઓ પોર્યો અહીં લાઈટ વાળી હગડી છે એમાં. એને કા ખીરું હોય ને એના પેડા બહુ બને. એને આકોરા પેડાનું કામ હાલે, આકોરા રોટલાનું હાલે, આકોરા જો આમ પાણી હાલે, બે ક્યારા ભરાય વરસાદ થઈ જાય તો સારી કામ છે. લીલાડો નહીં જડે. પછી જો અમારી માતાઓ આમ ઉભ્યું અને તડકો આવે એટલે કંઈક કરવું જોઈએ. અને તડકો જ ન લાગે મંડીએ. જો આપણે ભાઈ અહીં ખાણ લેવા આવ્યા ને એને પૂછીએ, આપણે જરાક એનો અભિપ્રાય લઈએ. તે હું વારો છે ગણકર 2-3 દાણ લેગો ટ્રેક્ટર લઈને આવ્યો એટલે પૂઠો ન પડે ને તો આપણે ટ્રેક્ટર લઈને આવ્યા. જો એ પહેલાં અહીં લગ્યા હતા. કયું ગામ ભાઈ? કે જો કેવા મેરશે કે હવારા જોઈને તો ઘટે નહીં. જો 15 બાસકા લેવા આવ્યા કા અમે. તમે પૂઠા ન પડે ને તો જરાક આમ વીડિયામાં બોલો. કેને ખવડાવો બાંધ ભીહું ને ગાયું. કેટલી વાર લઈ જાઓ? ત્રીજી વાર. પહેલી વાર કેટલા લગ્યા હતા? પહેલી વાર 5, પાછા બીજી વાર 15. તો ડેરીએ દૂધ દેવા જાવ? કેટલું ભેહું કેટલું? ભેહું 10 છે તો 10 દીમાં ખાઈ જાય? 10-12 દી હાલે. પછી ગાય હે શું કરે? ગાય બીજું ખાંડ મૂકી દે કા? હમણાં ભાઈ કહેતા હતી કે આ ખાંડ ખાઈ જાય ને બીજું મૂકી દે કા? કપાઈયા નાખો ફેરત નથી ખાતી કા? ખર કપાઈયા ગાય નથી ખાતી. આ લઈ જાય ને તે દૂનું તમારે કહેવનાથ છે બાજુમાં. તો મેં કીધું આપણે ભાઈ આવ્યા ને તો એનો અભિપ્રાય આપણે લઈએ કે કેવું ખાય. પેલા અમને ખબર નતા કે ભેહું ખાય. હમણાં તેમ કે ગાયું ઘોડા ખાય. અમને ઓલા કેશુભાઈ ને અમારે કાં ભાવનાબેન ને એને કીધું કે રંભાઈ તો બહુ ખવડાવે ને દૂધ બહુ થાય. મણી પહેલાં ખબર નહોતા કે ભેહું ખવડાવે. એક ભાઈ ખવડાવે ઘોડા ને હે એને મારે ઘોડા છે ને ભેહું એ. પછી એને ફોન કર્યો હતા કે રંભાઈ મારી મારે 250 ભેહું હોય. એટલે એ 250 ભેહું વાળા મારા ઘોડા ને ગાયું હોય. પેલા ઘોડા અને ભેહું એટલે કાં અમારી મારે ઘોડા રહ્યા હતી. ઘોડાઓના ફોટાને વિડીયો નાખે, ગાયું ન નાખે. મને કાં ઘોડાને ખવડાવે. પછી એને કીધું કે રમભાઈ અમે આને ભેહું ને છે ને ઘઉંનું ભડકું નાખીએ ફેરું, ઘઉંનો ભૈડો કહે, અને ઘોડાઓને બાજરો કે બીજું કાંઈ નહીં. એટલે આ ભાઈ પણ કપાસિયા કપાસિયા કાં ભાવ ના આવે? 2100 ને 2200 જીવા લેવા આવ્યા. ને ખર 2000 હે ને 45 કિલો જ આવે કે? એ નથી કોઈ દી પૂછ્યું દુકાનવાળાને કેટલા કિલા આવે? નથી પૂછતા. એક ભાઈ કહેતા હતો કે 45 કિલો આવે ને એક ભાઈ કે 39 આવે. 39 જ આવતો હોય. તો એ વાર જો ખેડૂતનું કામ આવું હોય. હા ભાઈ આવે ને જો આપણે સવારે આવ્યા હતા 50 અટાણે તો લગભગ થોડા ક્રિયા હોય 20. ધાન થાય તો જ 2-3 આવે. તો આવું હે ભાઈ લઈ જજો ને ખવડાવજો ને. આપણા મોબાઈલ નંબર છે 9852 053 90. અને બીજા 5-6 સિટીઓમાં દઈએ આપણે, એ તમને કહેવું.
ઘોડી માટે તૈયાર થઈ રહ્યું છે. ત્યાં બળદો ખાઈ રહ્યા. જો અમારા રામ ને લક્ષ્મણ જાણે લાપસી ન મળી હોય, લાપસી એમ બુકડા ભરે. જોઉં તમે તો બે બળદ આપ જોઈ રહ્યા હતા, ખાઈ રહ્યા છે. જો ચાલો અર્જુન વાછડો અમારો, જો એ પણ ખાવા માંડ્યો. આ ખાણ એટલું પૌષ્ટિક છે, માલ પણ તાજો તંદુરસ્ત અને નરવો રહી અને એકદમ પૌષ્ટિકતા લાભ આપે. જ્યાં અમારી રેશમ ઘોડીને પણ મૂક્યું ખાણ, જો આપ જોઈ રહ્યા છો, પણ ખાવા માંડી. જો એના માટે એકદમ તંદુરસ્ત આ ખાણ છે, પૌષ્ટિક ચવનું. જો આ તો વાત જોઈએ હવે કે સાંજના કંઈ આપે, તરત બોલાવે એ પણ ખાવા માંડે. એટલે ખાવા માટે તો માલ માટે બહુ સારું છે. તો ખાણ દેવાનો ટાઈમ થયો. અમારી ગૌ માતાઓ જો વાટ જોઈ કે હવે અમને ખવડાવો. જો ગમરે પડી જો ખાવા હાટું થઈને. જો અમારી ગૌ માતાઓને ઘઉંનું ખાણ ખવડાવવાનો ટાઈમ થઈ ગયો તો એક એકને મૂકવામાં આવશે હમણાં. જ્યાં કાંકરેજ ગાય છે અમારી, આપ જો એની તંદુરસ્તી જો ખાવા માંડી. પછી આ અમારી ગાય છે એ પણ ખાવા માંડી. મૂક્યા ભેગી ખાવા માંડો. જ્યાં ગોરલ ગીર ગાય અમારી, ગાય લો જાણે સુખડી મળી હોય હાથમાં ઠમની, એ ખાવા માંડી. જ્યાં પણ અમારી ગોરી, કંઈ પણ નાખવું નથી પડતું, ભેગું ખાય, તંદુરસ્તી પણ વધી, દૂધમાંય ફેર પડ્યો. આ કોયલ લો બુકડા ભરો ખાવા માટે, નરવાઈ પણ સારી પકડી. જ્યાં અમારી આરાધ્યા, જો બુકડા ભરો ખાવા માટે. આ ટીલાડી, જો અમારી આ ગૌ માતાઓ કાજલ ને પાયલ એ પણ રાહ જોઈ રહી છો ખાણની. જલ્દી અમને આપો. જો તો ખાવા માંડી, તો પાયલ પણ ખાવા માંડી. અમારી એક આ નાની વાછડી ની માને દૂધ નહોતું ને, એટલે એકદમ હાવ હાડકાના માખડા જેવી હતી આ વાછડી. જો આપ જોઉં છો, આ બધી ગાયો પણ આનંદથી ખાઈ રહી છે. એટલે બધા પશુપાલકોને એક રિક્વેસ્ટ છે કે આપણી ગાય, ભેંસ, બળદ, ઘોડા દરેકને ખવડાવવા માટે પૌષ્ટિક અને સસ્તું ને સારું આ 45 કિલોની બેગ આવે અને 850 રૂપિયામાં બેગ મળે. એટલે માધવપુરની આજુબાજુ ગામમાં રહેતા લોકો, જય પરશુરામ ફાર્મ, જનકભાઈ પુરોહિત, મારા નંબર છે 9898525085. એ કોઈને અહીંયા લાગતા હોય એ અહીં લેવા આવજો. વડોદરાથી રામભાઈની આ મહેનત છે, રામભાઈની ગૌ સેવા પણ અદ્ભુત છે. અને એના માટે થઈને જ આપણે પણ આ સ્વાર્થ અને પરમાર્થ બે રીતે આપણે સેવા કરીએ. ગાયોને પણ આપણને સારું પૌષ્ટિક મળે, સસ્તું પડે અને એક ઈ બાને ગાયની સેવા થાય. આજે એ પણ એકદમ દુઃખી 20 ગાયોને નંદીને લાવી અને આવા દુષ્કાળના વર્ષમાં આપણે અહીંયા હિંમત કરી, તો આપણે બધાને ફરજ છે કે એને સાથ આપીએ આપણે બધા ભેગા થઈને. તો જેને પણ લેવું હોય અહીંયા લાગતા હોય માધવપુર આવજો. બાકીના જેને જ્યાં લાગવા પડે ત્યાંથી પણ આ લઈ શકાશે ખાણ. આનાથી નરવાઈ પણ સારી રહે છે અને દૂધ પણ વધે છે. અને બીજી વાત કે કદાચ ગાય કે ન ખાય એવું બને તો જા બધું ખાય છો. જા અમારી આ વાછડી તો એકદમ ભાવ નબળી હતી, પણ અત્યારે જો એ પણ તંદુરસ્ત હમણાં થવા માંડી. જો 8-10 દીમાં ફેર પીડ્યો. પણ કદાચ એવું લાગે ને ન ખાય ને તો થોડો ગોળ અને ભૂસો ખવડાવવાના. અમારા મંદિરની ગાયોમાં 2-3 નથી ખાતી, અત્યારે બધા જ ખાવા માંડ્યા. ત્યાંના નદીઓએ ખાવા માંડ્યા. તો જેની પણ ઈચ્છા હોય એ આ મુલાકાત લો. પહેલાં 1 ગુણથી શરૂઆત કરો, ટ્રાય કરો અને પછી વધુ લાભ લો. જનકભાઈ પુરોહિત, માધવપુર ગેળ, શ્રી માધવરાયજી મંદિર, કુલગોર. અને ખરા અર્થમાં જો ગાયની સેવા એ જ કૃષ્ણ સેવા છે. ચાંદીની ગાયોના પૂજન કરવાથી કલ્યાણ નથી, નાટક છે. નથી ગૌમૂત્ર આપતી, નથી વાઇબ્રેશન આપતી. ખરી ગૌમાતાઓ તો આ છે. કૃષ્ણએ આનો ગોવાળ બીનો હતો, નહીં કે ચાંદીની ગાયોનો. તો આપણે બધા
આપણા ગાયો ભેંસો પશુધનને આ ખવડાવીએ તંદુરસ્ત બનાવીએ જો ચાટી કેટલી વારમાં તો આ વાછડી. અને રામભાઈના પણ ગૌશાળા યજ્ઞમાં આપણે સહયોગ આપીએ. જય ગૌ માતા, વંદે ગૌ માતા. પછી જો આ ઘોડી વેચવાની છે. ઘોડી તો નથી, વસેરી છે, 2 વર્ષની છે. અને રફાડા યોગેશભાઈની છે, બળધુની છે, બળદના આશ્રમની, દેવ બળદ આશ્રમ રફાડાની વેચવાની છે. અને કોઈને લેવી હોય ને તો એના 3.5 લાખ રૂપિયા કરે. અને ગજુ છે 59 થી 60 અને 24 મહિનાની છે. તો તમારે કોઈને લેવી હોય તો યોગેશભાઈનો નંબર આપી અને આ ઘોડી લેતા જઈને જે આ રૂપિયા જાય ને એ પણ આ બળધુના આશ્રમમાં જાય. ત્યાં બધા લુલા લંગડા એવા બધા બરદ છે ને આપણા મોબાઈલ નંબર લખી લ્યો 98252 053 89. પછી આ બરદ પણ વેચવાના છે. સણોશ્રી ગામના છે, એના ગામ સણોશ્રી ગોપને બાજુમાં છે. બરદી કોઈને જોતા હોય ને તો વિક્રમભાઈના છે, બહુ ભારી છે બે બરતું, કાંકરેજ છે. ને જોતા હોય તો આપણે ફોન કરજો તો એના નંબર આપ્યું. અને ઓલા રફાડા યોગેશભાઈને આપ્યું. ને આપણા મોબાઈલ નંબર છે 98252 053 89. આ બરધુય હાઈ ક્લાસ છે, બે હરખા જ છે. એના હરખા ને ગણખર ત્રીજી ધર્મ છે, ત્રીજી કે ચોથી ધર્મ, ચોથી ધરના એ છે કે ત્રીજી, આપણે બહુ ખબર નથી. ના જો વિક્રમભાઈ દવો બોલે ને એ સાંભળજો. એમ નદીએ ખૂટાઈ જો ને નીર અને કુએ કુએ કાદવ આવ્યા. પણ મારા સોરઠમાં સડતાલું પડ્યો. એ અમે વર્તુવાન ઘાયલાવી એ મુંબઈ હાલો ને મલકમાં. અને અહીંયા નારીઓ કોઈ આપણો આધાર. પણ નવઘણની બેડડી રૂવે એ આંસુડાની ધાર. એ અમે વર્તવાન હાઈલાવી કેમ શિયારે જો ને સોરઠ ભલો અને મુનારે ભલે ગુજરાત. પણ એ વર્ષે તો એ વાગડ ભલો. હે ઓલો બારે માય ભલો મોજો કચડો. પછી આ કાંકરેજ ગાય પણ વેચવાની છે. 8 મહિના પૂરા થયા ને લગભગ 9મો મહિનો હાલે. ગાય બહુ ભારી છે અને કોઈને લેવી હોય ને બહુ કંઈ કિંમતવાળી ને. અને છે એ ભારી, એ ભાઈ વેચે અને બહુ જોરદાર છે. એના કે જોરદાર છે એટલે કોઈને લેવી હોય તો આપણે ફોન કરજો 98252 053 89. બીજું વેતર વ્યા છે, બીજું કે ત્રીજું એમ કીધું. અને 7 લીટરના આજુબાજુ દૂધ કરે. અને કોઈને લેવી હોય તો કહેજો. અને બહુ ભારી, કંઈ ઘટે નહીં. આમ મહાકાલનો ડોઝ મૂકો ને તો 2-5 લાખની વાસળી આવે. એનો 2-5 લાખની આવે. તો ફોન કરજો, નંબર તો બોલીએ ઘણી આપણે. જો પછી આમ પેડા બની ગયા. આમાં ખાંડ નાખે ને એ ખરાબ. એને ખાંડ નાખે ને ખરાબ. ખરેખર તો ગર નાખીને બનાવાય. આપણે ભલે ને કારા થાય તો કામ નહીં, એમાં ફેર પડે. જો આમ પેડા બનાવ્યા આજે અમારી કાંકરેજ માતા આવ્યા ને નવા સભ્ય લઈને આવ્યા એટલે એના દૂધના પેડા બનાવ્યા. 6-7 લીટર રહે તારે એટલે 2-3 કિલો બન્યા. 3 કિલો તો એ છે. કેટલા લીટર દૂધ હોય તો ખબર નહીં. આ બાજુ રોટલી છે, આ બાજુ દહીંનું રાયતું હે. કે રાયતું અમે રાજસ્થાનમાં રાયતું ગયા ને રાયતું બનાવ્યું. આ બાજુ કંઈક છે પનીર ટીકા છે, કાયલવાળું પડી હતી. તો આ બાજુ જોઈ નાખીએ શું હે. આ બાજુ ગલકાઓનું શાક છે
આમાં છાશ છે ને, બાકી તો દૂધ છે આમાં ક્યાંક ગોતશું આપણે. આમાં રસોઈ વાત નથી ક્યાંય. દૂધ જો આમાં આવી ગયા. તો યુવારને હાલો હવે વ્યારો કરી નાખીએ, બીજું શું વાત. જો પછી આમાં છે ને આપણે કાંકરેજ વિયાણી ને એના ખીરાના પેડા બનાવ્યા. વાયરે આવે ને કે આપણે તો રસોઈ આખે ને રસોઈઓ કામનો બહુ છે, એટલી કામનો ઠીકો ઠીક એટલે વારે જ નહીં ઘડીકમાં. તો આ હે જોરદાર, એમ આખું માટે ને ટાઢું, આખું ને માણસને ને ખીરું. અને ઘણા બાજીયું દૂધ કહે, બાજીયું ને આપણે ત્યાં ખીરું કહે. ને ખીરામાંથી બનાવે ને, અથવા તો તમે ગાય દો ને રોગું પીઓ ને તોય પણ આખું ને મગજને ટાઢું અને જોરદાર. આના જેવી તાકાત કોઈ ન હોય એને આ ખીરામાંથી. અમારે અહીંયા જો એનો પેડા બનાવે નાખે. એના પેડા બનાવવા આમાં ઝડપથી જાડું થઈ જાય. બહુ જાડું હોય ને એટલે એવાને કારણે પેડા બનાવવા હોય હાવ હેલા. ને રોગું પીવાય, રોગું ન ભાવે તો પેડા બનાવીને ખવા. એમ પેડા અમારે જો તાજને કાલે પીવાયું હતું ને, તાજ લાંબો થયો ને સૂતો હતો. ઘડીકમાં ઝરે નહીં અને ટાઢું, એમ કે ટાઢું. તો આપણે જો હીરાવવા બેઠા તે હમણાં હાલશે કાયમ હીરાવવામાં પેડા ખાવાના. બાકી તો જો આમાં પછી હિયાક એ છે, આમાં છે ગલકાઓનું હિયાક. આમાં એ કંઈક બીજું જોઈએ શું છે. આમાં છે દહીંનું રાયતું. આ બાજુ જો છાશ છે. થોડી જરાક ખારું વધારે ખાય એટલે છાશ અલગ હોય. મીઠું નાખીને, કારણ મારી મા હતા ને એમાં મીઠું નાખી દેતા સાહે પહેલાં. મારી બેન છે ને એ પણ અમે સાહે કરે એટલે મીઠું નાખી દઈએ. કારણ કે ભગવાનને સડે ન સડે ને ભગવાન બધું ખાઈ દે. એમ ભગવાન બધું ખાઈ જાય. ભગવાન જીવતા જીવ કોઈ ન ખાય. તો સાહ મસ્તી થઈ જાય. એને ફેરી નાખે ને તો અમારી મા હતા એને ફેરા નાખી દેતા મીઠું. ચાલો ભાઈ આપણે હવે થોડાક આમ પેડા લઈ લઈએ. એને કે પેડા લઈ લઈએ ને પછી મંડીએ હીરાવવા. એક માતાજીને હમણાં મોકલી દોવા લઈ જાય એવારના કે કાંકરે જ. મારો વાસોડે છે ને વસ્તાભાઈ, એને કે વસ્તાભાઈ ત્યાં એને કે રામભાઈ જો આમ બોલેરા વાળા કેમ જો આમ કાંકરે એક વાસડાને ધાવવા નથી દેતી ને એને ત્યાં જોઈએ ગમને એક આપો દૂધ પીવા. મેં કીધું લઈ જાઓ. લખન બાજરો ખાવા આવ્યો. એક લખન બાજરો ખાય આખો દુર્યોધન. એક આખો દુર્યોધન અમારે મીંદડો જો અહીંયા ફરિયામાં આવ્યો એવા ને કે ઘરમાં તેમ વયો આવે બાજરો ખાય હટાણામાં આવ્યોથી. સાટા હે ને સાટા પડે ખરી ઠાવ કરો ગામ. જો મન્યો અમારે મન્યો એને કે દુર્યોધન. આકોર અમારે લખન બાજરી ખાય. અમારે ત્યાં બાજરો બોલે. દુર્યોધન જાય એટલી જોવે અહીંયા. એમ કે દુર્યોધન જાય એટલી જોવે. આમ દુર્યોધનથી બીતો નથી કંઈ પણ આમ જોવે ખરી તોય. આ કરો જો દુર્યોધન અમારે ઘુમરા મારે. આમાં જો સાટા હતા રાતે અટાણે હતા. આમાં આવે જરીક વાર જો આકોર પાછા ડોન અમારે આકોરા ડોન બધા ભેરા માવ ઓરક એને અહીં ડોન ઉભા. આકોરા મરઘા અમારે ઘુમરા મારે. જો અમારે ડોન આ બધાને રખોલું કરે. કોઈ મીંદડું કે કૂચર્યું કે આવ્યું એટલે પરબારો વાહે હા જ બેઠો હોય. કોઈને ભહે ન કે કાંઈ નહીં, કડવાનું નહીં પહોંચવાનું નહીં. બહુ જોરદાર આ કૂતરા આવે. કેવું એવું કરે ત્યાં જ બેઠો હોય કે આમાં ક્યાંય બેઠો હોય. કોઈ મીંદડું કે કૂચર્યું આવ્યું એટલે વાહે થાય.